નમસ્કાર મિત્રો, હું આપની સાથે મહેન્દ્રસિંહ. આપ જોઈ રહ્યા છો નાવલી ન્યૂઝ. આજે વાત કરવી છે બેફામ ખનીજ ચોરોની કે સાબરકુંડલા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે. 15,000નો હપ્તો આપો, 20,000નો હપ્તો આપો અને તમે ચોરી કરો એવું સાબરકુંડલાનું તંત્ર કરે છે. અમરેલી જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ એવું ઈચ્છે છે કે તમે ખનીજ ચોરી કરો પણ અમને હપ્તો આપો. એ શા માટે કહેવું પડે છે? કારણ કે છેલ્લા ઘણા સમયથી શહેરની અંદરથી બેફામ ટ્રકો અને બેફામ ટ્રેક્ટરો છે તે એટલી સ્પીડે જઈ રહ્યા છે કે કોઈનો જીવ પણ લઈ શકે અને અનેક વખત જીવ પણ લેવાયા છે. આ ટ્રેક્ટરો અને આ ડમ્પરો જે છે તેમની મલાઈ ખાઈ રહ્યા છે અહીંયા આવેલા અધિકારીઓ, ખનીજના અધિકારીઓ હોય, મામલતદાર ઓફિસના અધિકારીઓ હોય કે પછી અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હોય, તે મલાઈ ખાઈ રહ્યા છે ને હપ્તો બાંધી અને એમનું સેટલમેન્ટ કરી રહ્યા છે. આ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે સાબરકુંડલા, જીરા, નેસડી, કરજાળા અને શેત્રુંજી નદીમાં બેફામ ચોરીઓ થઈ રહી છે. બસ ખાલી એટલું જ કે અમને 15,000નો આપો, કોઈ 20,000નો હપ્તો આપો, કોઈ 35,000નો આપો કે કોઈને 10,000નો આપો. જેવું તમારું વગ એવો હપ્તો અમને આપો એટલે તમે ચોરી કરો બેફામ. જ્યારે નવા અધિકારીઓ અમુક આવ્યા ને ત્યારે ડમ્પરોની પૂરવાની લાઈન કરી દીધી, ટ્રેક્ટરો પૂરવાની લાઈન કરી દીધી, રોબ દેખાડ્યું કે અમે ખનીજ ચોરી નહીં થવા દઈએ. સાબરકુંડલાની બાયપાસ નજીક થાવ તો બેફામ ખોદી નાખવામાં આવ્યું છે. ત્યાં તમને કહું માટી આખી ઉપાડી જ લેવામાં આવી છે. સિંહનો જે વિસ્તાર છે ત્યાં પણ બેફામ ખનીજ ચોરી થઈ રહી છે. આ તંત્રની રહેમ નજર હેઠળ થઈ રહી છે. બસ આ રીતે બેફામ ખનીજ ચોરી થાય છે. ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો તમારે રાત્રે અથવા ધોળા દિવસે તમને બાયપાસ ઉપર જાઓ કે નેસડી રોડ ઉપર જાઓ કે અમરેલી રોડ ઉપર જાઓ કે શેત્રુંજી વિસ્તારમાં જાઓ, તમને બેફામ ખનીજ ચોરો છે ડમ્પરે, ટ્રેક્ટરે તેમજ અન્ય વાહનોના રેતી છે તે બેફામ જોવા મળશે. સામાન્ય નાગરિક 2 તગારા રેતી લેવા જાય તો એમને દંડ કરવામાં આવે છે, પણ તમે 10,000નો કે 15,000નો હપ્તો આપો. બસ આ રીતે જ તમે જો પૈસા નથી આપતા તો તમારી ઉપર કાર્યવાહી કરવામાં આવે. અમુક ટ્રેક્ટરને પકડવામાં આવે, અમુક ટ્રકને પકડવામાં આવે, કારણ કે હપ્તા સિસ્ટમ નથી આપતા. જો તમે અમને હપ્તો આપો તો તમે બેફામ ચોરી કરો એવું તંત્ર કર્યું છે. ખાણ ખનીજ વિભાગ ઊંઘી રહ્યું છે, અહીંના અધિકારીઓ પણ ઊંઘી રહ્યા છે. શું કામ? કેમ કે હપ્તો આવે છે એટલા માટે. અનેક અકસ્માતો સર્જી ચૂક્યા છે અને શહેરની અંદરથી તો એવી રીતે સ્પીડમાં ટ્રેક્ટરો ચાલે છે કે તમે વિચાર કરશો કે આપણો જીવ પણ ક્યાંક ના લઈ લે. જ્યારે અધિકારીઓ નવા આવ્યા ત્યારે એટલું કડક કરવામાં આવ્યું ને એટલું બધું ડમ્પરો અને ટ્રેક્ટરો સીઝ કર્યા કે મને તો એવું હતું કે હવે ખનીજ ચોરો છે તે ભૂગર્ભમાં ઉતરી જશે, પણ એ માત્ર દેખાવો હતો, કારણ કે એ હપ્તા સિસ્ટમનું સેટિંગ કરવાનું હતું. આવું ખુલ્લેઆમ એટલા માટે કહું છું કે સાબરકુંડલામાં બેફામ ખનીજ ચોરો થઈ રહ્યા છે, બેફામ ટ્રેક્ટરો, ટ્રકો, ડમ્પરો જઈ રહ્યા છે. તંત્ર બસ માત્ર ને માત્ર હપ્તા સિસ્ટમ ગોઠવવામાં વ્યસ્ત છે અને એવું સેટિંગ બાજ છે કે તમને ક્યાંથી ખનીજની ગાડી આવે છે, ક્યાંથી અધિકારીની ગાડી આવે છે, ક્યાં કયું લોકેશન છે તમને A to Z માહિતી આપે છે અને A to Z એવા લોકો બેઠા છે કે એક પળની ડિટેલ આપે છે અને એ પણ હપ્તા સિસ્ટમથી આખું ચક્રવ્યૂહ ચાલે છે. તમે 2 તગારા લેવા જશો કે 2 રિક્ષા લેવા જશો તો તમને એવું કહે છે કે આ ચોરી કરો છો તમે. સામાન્ય માણસ હશે તે અમને 1,000 રૂપિયાનો કે પછી 20,000નો કે 25,000નો મેમો આપી દેશે, પણ આ લોકોને 15,000નો કે 10,000નો હપ્તો મહિને હોય છે આપી દેશે. એટલે તમે આખો મહિનો ચોરીઓ કરો, અમે ખાલી બેઠા રહેશું ને જોયા કરશું. બસ આ રીતે સાબરકુંડલા વિસ્તારમાં શેત્રુંજી નદી, કરજાળા, નેસડી, શેલ, જીરા, સિમરણ આ વિસ્તારમાં તેમજ ભમ્મર ગામ છે, આત્સંગ ગામ છે, આંબરડી ગામ છે, અનેક નદીઓમાં બેફામ ચોરી થઈ રહી છે. સાબરકુંડલા વિસ્તારનું અને અમરેલી જિલ્લાનું તંત્ર છે તે મલાઈ ખાવામાં વ્યસ્ત છે અને હપ્તા લેવામાં વ્યસ્ત છે. બસ આ રીતે ખનીજ ચાલી રહ્યું છે. તંત્ર માત્ર કાર્યવાહી કરવાના નામે 1-2 ટ્રેક્ટર જે હપ્તો નથી આપતા એમને પકડે છે, બાકી બધાને ખુલ્લેઆમ છૂટ છે.